અને બનાસકાંઠામાં ત્રાટકેલી આકાશી આફત વરસાદી આફતને 10-10 દિવસ વીતી ગયા છે, પરંતુ કેટલાય પંથકોમાં હજુ પણ જળબંબાકાર જેવી સ્થિતિ છે। થરાદમાં લોકો હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે પાણી ઓસરવાનું નામ નથી લેતા। અનેક એવી જગ્યા છે કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા છે, જેના કારણે લોકોનું જનજીવન થંભી ગયું છે। 10-10 દિવસે પણ આ પાણીનો નિકાલ નથી થયો। બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદે તબાહી મચાવી ગઈ ત્યારે વાવ થરાદ અને સોયગામની અંદર ભારે વરસાદના કારણે અનેક ખેતરો જળબંબાકાર થયા હતા। રહેણાંક વિસ્તાર રસ્તાઓ બ્લોક થયા હતા। અત્યારે વરસાદને વિરામને 10 દિવસ વીતી જવા છતાં હજુ સુધી જે અત્યારે પાણી પડી રહ્યા છે રસ્તાઓની અંદર તેને ઓસરવાનું નામ લેતા નથી। પણ તંત્ર પોતાની અત્યારે જે પ્રયાસ કરી રહ્યું છે તેમ છતાં હજુ સુધી તે પાણી ઓસરવાનું નામ લેતા નથી। અહીંના જે સ્થાનિક જોડાયા છે તેને પૂછીએ ખરેખર શું મુશ્કેલી પડી રહી છે તમારે? આ બજાર જવાનો મેન રસ્તો છે, એમાં ક્ષણલ માતાનું મંદિર આવેલ છે, રાજેશ્વરી સ્કૂલ આવેલ છે, પણ પાણી નિકાલ થતો નથી। 15 દિવસથી પાણી પડી રહે, વરસાદ બંધ થયા 10 દાડા થયા। હવે એના બીજા સ્થાનિક જોડાયા છે, ખરેખર શું તકલીફ છે, કેવી રીતે? સાચોર હાઈવે છે બરોબર, બજારમાં જવાનો રસ્તો છે અને તેમને પણ અત્યારે બ્લોક થયેલ છે। કોઈ પણ અત્યારે વેપારી લાયકોને બધાને પણ 3 કિલોમીટર દૂરથી જઈને આવવું પડે છે બરોબર। રસ્તો પણ અત્યારે બ્લોક છે, ત્યાં પણ માણસો હેરાન થાય, પાણી ભરવા આવે, કોઈ ગૌશાળાએ આવે, માતાજીના મંદિરે આવે, પણ તેમ લોકોને બધાને મુશ્કેલી પડે છે। આ બાબતે તંત્ર કોઈ આવ્યો ખરી? અધિકારી કોઈ અધિકારી આવ્યો નથી આજ સુધી। અત્યારે તંત્ર દ્વારા કે કોઈ અહીંના વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના કોઈ અધિકારી હજુ સુધી ફરક્યા નથી। તેવા કે અત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે એ જે રસ્તો બ્લોક છે તેની બાજુમાં જ એક્ઝેક્ટ કોલેજ છે, સ્કૂલ છે, તેમ છતાં હજુ સુધી કોઈ ફરક્યા નથી। તંત્રને ખાસ આ લોકોને એવી માંગ છે કે તરત ને તરત આ પાણીનો નિકાલ કરાય તેવી ઉગ્ર માંગ છે। સંદેશ ન્યૂઝ, દેવરામ મિસ્ત્રી, થરાદ।